Hello guys, good morning everybody. Welcome back to another vlog. ટીવી ચાલુ છે? ચા અરે હાથી યાર દૂધ પીવું રહી રાતે દૂધ પીધું ને આમ પેટ પેલું થઈ જાય છે ભારે મને ખબર પડે છે એકદમ મમ્મી માટે છે ને ફોન દૂર લઈ જાવ પણ મારે એકદમ ઘરે સમજી જવાનું રાત્રે કેટલા વાગે આપણને પુનઃ ઘરે ખાખરો ખાધો ભૂખ લાગી રાતમાં ભૂખ કાલે બહુ ચાલે આમ છે પેલા બધી જવાનું બને 1-1.5 કિલોમીટર ચાલે ને એટલે ભૂખ લાગી પેલા પેટ ફૂલ થઈ ગયું બાજુ ભૂખ લાગી છે છોલે બનાવવાના એક દિવસ આજે સાંજે જઈએ ડીમાર્ટ શોપિંગ કરવા એ બધું લેવા માટે ના આટલી ચા બરોબર દૂધ ગરમ રાત્રે મેડિસિન લેવાનું ભૂલી ગયો હાય ચોકલેટ ખાવી તો મેં આવી ચોકલેટ એ કીધું નાસ્તો જ નહીં ખાવું મારે તાર લાવું તારે ખાવું જ નહીં મારે નથી ખાવું કે ઓફિસમાં જઈને ખવાતું નહીં અત્યારે નાસ્તો કરી ને થોડુંક શીરો ખાઈને જઈશ પછી ઓફિસમાં લઈ જઈશ ને ખાઈશ પડે અને છે ને આ જોવાનું આ જગ્યાએ જવું છે એકવાર ગંગા ઘાટ કહેવાય ને ત્યાં આડે તારી ઓમ નમઃ શિવાય ચલો ચા નાસ્તો કરી દઈએ રેડી વેડી થઈ જઈએ કેટલા 9:30 થયા બરાબર ખાવાનું શું બનાવે થોડોક શીરો બનાવે કેમ કે ખાવાનું છે ડૉક્ટરે નહીં કીધું પણ તો બી ખાવાના અંદર મોટા મોટું નથી છે ને એટલે પૂછી વસ્તુ ખાવાની છે એમ શું ઘસાના ને એના માટે ટીવી ચાલુ છે એવી નાખો તો ચાલુ થઈ ગયું ઉનાળો શોર્ટ્સ પહેરવાનું ચાલુ થોડાક લોંગ શોર્ટ્સ લઈને ગામડે મૂકી દેવા પડે કેમ ત્યાં ના ચાલે અહીંયા ચાલે દૂધ ઠંડુ મૂકી દો ચલો જલ્દી રેડી વેડી થઈ જઈએ હજી તો 8-9 વાગે ની બેલ્ટ ચલો સાંજે लॉक कर देंगे हाँ अच्छा न्यू बेल्ट लगाओ गर्मी झाला का ना समझ એટલે चलो है ना हाँ नहीं वॉच लगे ना वॉच लगे ना दादा चाबी आली देता है कहीं बगाड़ी में था तो रख्या था आज फोन तो आला बकाना ना हो हाँ गुड मॉर्निंग आपको मिला ऑयल के लिए तो ये चाबी इस चालू नहीं करी हाँ તમારું બી ચાલુ થઈ ગયું તમારું તો છે પાછળ હશે મમ્મી છે ને તો બી કમ્પ્લીટલી જલ્દી નહીં આવતું અને મને મૂકી દે તું એકલો કેટલા વાગે ચલો કામ ચાલુ કરી તમને બને પેલા તારે ચલો તું એકલો જ છે ને ચલો એ ભાઈ આ ભાઈ નવડ વિશ્વાસ નહીં કરવાનો ગવર્મેન્ટ ડિમાન્ડ થોડું સામાન લેવાનું થોડું ક્રેડિટ કરે છે અસલી આપણે ખરેખર ને આંખો દુઃખ છે ને
આવું લાગે છે. બેલ્ટ ચેન્જ કર, બેલ્ટ કે ક્લાસ ચેન્જ કરી દેવું. ચાલુ કર રાખી બ્લોક. तो देखो ना आएंगे जो આપણે રિમોટ થોડું જે હોય બાર બીજી પેલી बार બરી બાજુ ના પબ્લિક કાઢો લેતી जो टाइम आ जाए टाइम पास से अपना है. આ તો બારને એટલું રવાની શરીર લીધો ને આ ભાગ દુખે છે. બધું છે એ હતું દબાવવાનું દવાઈ ગોળે આ વાત થઈ ગઈ દવા દે એ દવાઈ તો બધા કશું નહીં જીવ પર જે ગ્રાઉન્ડ પર બેસમેન્ટ પાર્કિંગમાં જી દબાઈ તો હું થાય જી તો કશું ના આવે. પછી બીજાને દબાવવાનું નથી બી દબાઈ તો ને તો કરીએ કે આપણે એ તો અહીંયા ઉભા રહીએ પછી જઈએ જે પેલા દબાવ્યું ને એ તો દબાવું જ નથી પણ આજ કશું ના થાય. જે દેખાય આજે એકદમ કેમ ખાલી છે હજી 6:30 હજી કેટલા થયા 6:30 થયા હજી આજે ખાલી નહીં આટલા ટાઈમ તો અહીંયા ડીમાર્ટમાં ખર્ચો કરી તો મમ્મી બિલ મોટું બને મમ્મી કહે કે આટલું જ બિલ શું બોલી તો થોડા બિલ બને ને 50% ના બોલી કે આટલું જ બધું જુઓ તો ઘણા વાપરો પહેલાં ચલો હું લેતા ઊભું બિલમાં તો હું બતાવું એક વસ્તુ કરે છે એટલા બધા બિલ ભેગા ગાડી બાઇક ઉપર દીકરી છે ચાલવા ચાલતા એ જવું ભયાના જોરદાર રેડી પણ ડીમાર્ટમાં જવાનો તો થોડું લોકોએ બહુ બધું લઈ લીધો અને એક કાર્ગો લોવર લેના ક્રીમ કલરનો નોર્મલી પહેરવા માટે બહાર જઈએ કામ હું લોવરને એમ ક્યાંથી લઈ લો નોર્મલ ટી શર્ટ પહેરવા માટે શીખવાનું ના આપેલી નાવાનું ચિંતા બધું મમ્મી થેપલા બનાવવા એ ઠીક યાર શું મમ્મીને કીધું આજે તું માલિશ કરી યાર સારું લાગે ચાલો મળીએ પપ્પાનો કોલ લગાવીએ પણ થોડી વાર પછી લગાવીએ 8 તો 7:45 થઈ ગયા છે એક દિવસ અમને દેવ શ્રી સ્ટીલમાં તાર બની જાય છે થેપલા શીખવાની અમે તાર દૂધ ખાવ મારે નહીં ખાવું દુઃખના અંદર તું થાય છે ને એટલે એના માટે હા મને નાનપણથી હું ઘેર હતો ને ત્યારે બી રસ નથી બહુ ભાવવાનો હા શું ભાઈ છે ઓલિવર ડ્રાય ફ્રૂટ્સ પિક્ચર ચાલુ કરી છે બ્લુ ઓનલાઈન અહીંયા બહાર મૂકી છે શું લાગે આ સિઝનનું તો ઉનાળામાં ફર્સ્ટ ટાઈમ વિન્ટરમાં તો કરી લીધું હતું ચલો હવે એક દિવસ બધું પ્લાનિંગ ના ખાવાના ફિક્સ જ છે પણ એક દિવસ રસ લેતા આવીશ આવતા રસ હવે લાઈટ પેલી કેમ બંધ કરી કે ખાવા બે ડીશમાં રિફ્લેક્શન પર આંખમાં એટલે 2 ચાલ નાખી ચાલુ કરો અહીંયા ટીવી ચાલુ છે ચીવ એવું લાગે છે એકદમ ડ્રાયફ્રૂટ વાળું ચલો ખાઈશ કોઈનો હેરફોલ થતો નહીં પણ પેલું થતું ને ડેન્ડ્રફ નહીં
તો સ્કલ્પ પૂરો આવે છે એથી સારામાં સારું છે એથી. આજે બહુ દિવસ પછી હેર મસાજ થાય, હેર મસાજ. એ ભાઈ તો થાકી જીકું છે. ત્રીજો ટેક યાર કોઈ મોટું નહીં આવે મતલબ કટ થઈ જાય પાછળ બે કેમેરાથી લીધા હોય ને એટલે ખબર ના આવે કઈ રીતે શું આવે. મૂવી ચાલુ છે આપણે હોતે ત્રીજા દિવસે ત્રીજું મૂવી જોવું છું જૂનામાં બધા જૂના મૂવી. એમાં બધું પીધું મેં કીધું મમ્મીને તો બહુ દિવસ થયા તો આમ બી તો હેર મસાજ કરી દે. હેર મસાજ ચાલુ સામેથી ચિરાગ માટે લઈ જવાનું છે એ જવાનું મનાઈ લઈ એટલે મફલર લેતા આવજે. મફલર ટી શર્ટ મંગાવી દેવાનું ભૂલી ગયો હું ગામડેથી લાવવાનું ને બહાર જવાનું હતું પણ કેન્સલ થઈ. માથું દુખતું હતું કે મમ્મી કે રવા દે તો કિચનમાં કામ કરાવડાવી મારી જોડે એટલે બાસ્કેટના અંદર કંઈક મૂકવેલું વોલપેપર જેવું મૂકવાના આવે ને એના માટે ખરાબ ના થાય કટિંગ કરીને લગાવી કે કંઈ કામ મમ્મી ઘેર જવું તો એ કામ કરવાનું ના આવે કંઈ આવવાનું તો બી એ નહીં હવે નહીં કરાતી નહીં કરાતી એમ બોલે યાર તું બી નહીં પહેલાં કર દો નહીં તું બી કર દો એવું નહીં કચરા હું નહીં કરતો વખત ખાઈ પ્લેટફોર્મ નહીં કરતો કિચન નહીં લગ્ન પછી કરવું પડે. મેં હું તો ના તો પાડું નહીં કઈ વસ્તુ એવાનું ભાઈ પપ્પા કરે હું કરું દાદા કરું બધા કરે છે મોટા પપ્પા બેન ને દાદા બધા કરે ગાઈસ કંઈક શૂટ કરવાનું છે બાકી છે કરશું કંઈક મમ્મી જોડે બી રીલ બનાવશું. તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર, સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો કાલે મને નવું વ્લોગ સાથે ટેક કેર.